ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે બાળકો। આપણે ધોરણ 1 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યાઓમાં આજે સ્વાધ્યાય પોથીમાં લેખન કરીશું। બાળકો, આજે આપણે પાના નંબર 108 પર ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સમજવાનો છે અને આવું એક ચિત્ર આપ્યું છે। આના દ્વારા આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સમજીએ। તો બાળકો, આપણે જેમ અહીં કોઈ પગથિયા ચડીએ મંદિરના કે પછી કોઈ ઉપરની બિલ્ડિંગના, તો આપણે જેમ પગથિયા ઉપર જઈએ તેમ તેમ આપણને ઊંચે ઊંચે આપણે જતા જઈએ। તો બાળકો, આપણે અંકોમાં પણ જેમ જેમ આપણે અંકો બોલતા જઈએ તેમ તેમ આપણને મોટી રકમ મળતી જાય અને આ મોટી રકમ લખવી એટલે ચડતો ક્રમ થાય। તો બાળકો, અહીં ચડતો ક્રમ આપણે જોઈએ તો 11 પછી 12, 12 પછી 13, 13 પછી 14, 14 પછી 15, 15 પછી 16, 16 પછી 17, 17 પછી 18, 18 પછી 19 અને 19 પછી 20। તો બાળકો, આવી રીતના આપણે જેમ જેમ અંકો બોલતા જઈએ તેમ તેમ અંકોની સંખ્યા વધતી જાય અને એ ચડતો ક્રમ ગોઠવાતો જાય છે। જેમ આપણે કોઈ પણ પગથિયા ચડીએ તેમ તેમ આપણને ચડતો ક્રમ એટલે કે ઉપર જઈ શકીએ તો આપણને વધારે ને વધારે સંખ્યાઓ પણ મળતી જાય, તો તે છે આપણો ચડતો ક્રમ। ત્યારબાદ બાળકો, આપણે ઉતરતો ક્રમ જોઈએ તો અહીં ચિત્રમાં દર્શાવ્યા મુજબ જેમ અહીં આપણે પગથિયા ચડીને ડુંગર પર જઈએ છીએ તો બાળકો, આપણે તે જ પ્રમાણે પગથિયા ચડીને ઉતરીને આ ઉતરતો ક્રમ પણ જોઈએ તો અહીં આગળની સંખ્યાઓ આપણે જોવાની હોય છે। તો આપણે ઉતરતા ક્રમમાં તરત પહેલાની સંખ્યાઓ આવે તો 20ની પહેલા 19, 19ની પહેલા 18, 18ની પહેલા 17, 17ની પહેલા 16, 16ની પહેલા 15, 15ની પહેલા 14, 14ની પહેલા 13, 13ની પહેલા 12, 12ની પહેલા 11। તો બાળકો, આ જ પ્રમાણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે જોવાનું છે। આપણે જેમ જેમ ઉપર જતા જઈએ એટલે કે જેમ જેમ આપણે આગળની સંખ્યાઓ જતા જઈએ તેમ તેમ આપણને ચડતો ક્રમ મળતો જાય અને જેમ જેમ આપણે પગથિયા ઉતરતા જઈએ અને જેમ આપણે ઊંધા એકડા બોલીએ તેમ તેમ આપણને નાની સંખ્યા એટલે કે ઉતરતો ક્રમ મળી જાય। તો બાળકો, આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવીએ। હવે બાળકો, આપણે આજે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમની આજે ચિત્ર પરથી માહિતી મેળવી તે જ પ્રમાણે આપણે હવે ચડતો ક્રમ આપણે અહીં ગોઠવીએ। તો અહીં પહેલું છે 11, 12, 13, બંને એકડા 11, એકડ બગડ 12 અને એકડ તગડ 13। તો એના પછી આપણે ચડતો ક્રમ ગોઠવવા માટે કયું અંક આવશે તો આપણે અહીં જોઈએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એના પછી આવશે એકડ ચગડ 14 અને તેના પછી આવશે એકડ પાંચડ 15। તો બાળકો, આપણે અહીં એકડ તગડ 13 પછી આવશે એકડ ચગડ 14, ત્યારબાદ અહીં બીજા બોક્સમાં એકડ પાંચડ 15। તો આ પ્રમાણે આપણે ચડતો ક્રમ ગોઠવ્યો કે 11 પછી 12 પછી 13 પછી 14 પછી એકડ પાંચડ 15। તો એ જ પ્રમાણે આપણે હવે બીજો અંક પણ કરીએ તો એકડ પાંચડ 15, એકડ છગડ 16। તો ચડતો ક્રમ ગોઠવવા માટે આપણે અહીં અંકો બોલીએ તો 15 પછી 16 પછી એકડ સાતડ 17, ત્યારબાદ એકડ આઠડ 18, ત્યારબાદ એકડ નવડ 19। તો આ પ્રમાણે આપણે ચડતો ક્રમ ગોઠવ્યો। હવે એક બીજું ઉદાહરણ જોઈએ। એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાંચડ 15, પછી આવશે એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18। તો બાળકો, આ જ પ્રમાણે આપણે આ ચડતો ક્રમ ગોઠવ્યો। ત્યારબાદ આપણે હવે આ ચડતા ક્રમ પછી ઉતરતો ક્રમ પણ શીખીશું। તો બાળકો, આપણે
આજે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમનું ચિત્ર છે તેના પરથી જ આપણે આ ઉતરતો ક્રમ પણ ગોઠવીએ. તો આપણે ચડતા ક્રમમાં જેમ સીધા એકડા બોલતા હતા તે જ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં ઊંધા એકડા કરીશું, એટલે કે ઊંધેથી એટલે કે લઈશું. તો અહીં પહેલું છે 20, 19, 18. તો આપણે અહીં આ જે ચિત્ર છે તેમાં જોઈએ તો 20, 19, 18. તેના પછી નીચે આવશે આગળની સંખ્યા આવશે 17, પછી 16, પછી 15, પછી 14, પછી 13, પછી 12, પછી 11. આવી રીતના આજે જેમ જેમ આપણે ઉતરતા જઈએ તેમ તેમ આપણને ઉતરતી સંખ્યા મળે અને આપણે આગળની સંખ્યાઓ બોલવાની છે અને ઉતરતો ક્રમ ગોઠવવાનો છે. તો 20ની પહેલા આવે 19, 19ની પહેલા 18, 18ની પહેલા 1 7 17 અને 17ની પહેલા 1 6 16 આવશે. ત્યારબાદ અહીં આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો 1 6 16ની પહેલા 1 5 15. તો આપણે ઉતરતો ક્રમ ગોઠવીએ તો 16ની પહેલા 15, 15ની પહેલા 5ની પહેલા 4 એટલે 1 4 14 થશે. 14ની પહેલા 1 તગડ 13, 1 તગડ 13ની પહેલા 1 બગડ 12. ત્યારબાદ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ તો 1 17 17ની પહેલા 1 6 16, 1 6 16ની પહેલા 1 5 15, 1 5 15ની પહેલા 1 4 14, 1 4 14ની પહેલા 1 તગડ 13 અને 1 તગડ 13ની પહેલા 1 બગડ 12. તો બાળકો આ જ પ્રમાણે આપણે ઉતરતો ક્રમ પણ ગોઠવીશું. બાળકો જેમ આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ અહીં શીખ્યા તે પ્રમાણે તમારે પાના નંબર 108 પર અહીં ચડતો ક્રમ અને નીચે ઉતરતો ક્રમ, ત્યારબાદ અહીં ફરીથી ચડતો ક્રમ અને અહીં ઉતરતો ક્રમ એમ તમારે પૂર્ણ કરવાનો રહેશે. બાળકો આપણે હવે તરત પહેલાની સંખ્યા લખીએ. તો અહીં 19 છે તો 1 9 19ની પહેલા કયો અંક આવે? તો આપણે એકડા બોલીએ તો બંને એકડા 11, 1 બગડ 12, 1 તગડ 13, 1 6 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19. તો 1 9 19ની પહેલા 1 8 18 આવશે તો તે આપણે અહીં લખી દઈએ. ત્યારબાદ અહીં 1 બગડ 12ની પહેલા બંને એકડા 11 આવશે. ત્યારબાદ હવે 1 6 16ની પહેલા 1 5 15 આવશે. તો જે અંક આપણે અહીં લખ્યો છે એની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો આપણે અંકો બોલવાના અને તરત પહેલાની સંખ્યા લખવાની છે. ત્યારબાદ આપણે અહીં જોઈએ તો બંને એકડા 11ની પહેલા આવશે એકડે મીંડે 10. ત્યારબાદ બગડે ને મીંડે 20ની પહેલા 1 9 19. ત્યારબાદ 1 5 15ની પહેલા આવશે 1 4 14. તરત પહેલાની સંખ્યામાં આપણે જે અંક આપ્યો હોય તેની તરત પહેલા જે અંક આવતો હોય એટલે કે તેની નાની સંખ્યા આપણે લખવાની હોય છે. તે જ પ્રમાણે હવે આપણે તરત પછીની સંખ્યા પણ શીખીએ. તો આપણે જ્યારે 1 થી 10 અંકો શીખ્યા ત્યારે આપણે તરત પછીની સંખ્યાઓ પણ શીખ્યા હતા. તો તે જ પ્રમાણે આપણે આજે 11 થી 20 અંકોની પણ તરત પછીની સંખ્યા શીખીએ. તો અહીં 1 તગડ 13 છે તો આપણે એકડા બોલવાના અને આ અંક છે તેના પછી જે અંક આવે તે આપણે અહીં લખવાનું રહેશે. તો 1 તગડ 13 છે તો બંને એકડા 11, 1 બગડ 12, 1 તગડ 13, પછી આવશે 1 છગડ 14. ત્યારબાદ અહીં 1 7 17 છે તો આપણે બંને એકડા 11, 1 બગડ 12, 1 તગડ 13, 1 છગડ 14, 1 5 15, 1 છગડ 16, 1 7 17, પછી આવશે 1 8 18. તે જ પ્રમાણે 1 છગડ 14 પછી આવશે 1 5 15. ત્યારબાદ અહીં 1 પાછળ 15 આપ્યા છે
તો 11, 12, 13, 14, 15 પછી આવે એકડ છગડ 16. ત્યારબાદ અહીં બંને એકડા 11 છે તો બંને એકડા 11, એકડ બગડ 12. ત્યારબાદ અહીં એકડ આઠડ 18 છે તો એકડ આઠડ 18 પછી એકડ નવડ 19. તો બાળકો આ જ પ્રમાણે આપણે જે અંક તરત પછી આવતો હોય તે અહીં આપણે લખવાનો છે અને આ તરત પછીની રકમ મોટી સંખ્યા આવશે. હવે આપણે તરત પહેલાની શીખી ગયા, તરત પછીની પણ શીખી ગયા. ત્યારબાદ હવે આપણે વચ્ચેની સંખ્યાઓ લખીએ. તો અહીં બંને એકડા 11, ખાલી જગ્યા એકડ તગડ 13. અહીં જે અંક વચ્ચે રહી ગયો છે તે આપણે લખવાનો રહેશે. તો આપણે એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13. તો અહીં આવશે એકડ બગડ 12. ત્યારબાદ એકડ પાછળ 15 પછી એકડ સાતડ 17 છે તો અહીં એકડ છગડ 16 આવશે. ત્યારબાદ અહીં એકડ આઠડ 18, ખાલી જગ્યા બગડીને મીંડે 20 છે તો 18 પછી એકડ નવડ 19 આવશે. ત્યારબાદ અહીં એકડ બગડ 12, ખાલી જગ્યા એકડ ચગડ 14 તો એકડ બગડ 12 પછી આવે એકડ તગડ 13. ત્યારબાદ અહીં એકડ છગડ 16, ખાલી જગ્યા એકડ આઠડ 18 તો એકડ છગડ 16 પછી આવે એકડ સાતડ 17. ત્યારબાદ એકડીને મીંડે 10, ખાલી જગ્યા એકડ બગડ 12 તો 10 પછી આવે બંને એકડા 11. હવે આ જ પ્રમાણે એકડા બોલવાના અને વચ્ચેની સંખ્યા પણ આપણે લખવાની રહેશે. ત્યારબાદ આપણે મોટી સંખ્યા ઉપર ગોળ કરો એ અહીં શીખવાનું છે. તો અહીં પહેલું છે 14 અને 18. હવે આપણે જેમ જેમ એકડા બોલતા જઈએ તેમ તેમ આપણને મોટી સંખ્યાઓ મળતી જાય. તો આ બંને અંકોમાં જે અંક પાછળથી આવે તે અંક આપણો મોટો, એટલે કે આ અંક પછી. હવે એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18. તો આપણી 18 અહીં પછીથી આવે છે એટલે આપણી 18 મોટી સંખ્યા થશે. તે જ પ્રમાણે અહીં 10 અને 11 છે તો આપણે એકડા બોલીએ તો 10 પછી આવે 11. તો 10 પહેલા આવે તેથી તે નાની અને 11 પછી આવે એટલે તે મોટી થશે. હવે અહીં ત્રીજું જોઈએ તો 14 અને 18. તો એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14. હવે 14 તો આવી ગયા પણ 18 હજી આવ્યા નથી તેથી 18 મોટી સંખ્યા થશે. તો તેમાં આપણે ગોળ કરી દઈએ. હવે અહીં ચોથું જોઈએ તો 10 અને 20. હવે આપણે 1 થી 20 અંકો શીખીએ તેમાં 10 પહેલા આવે જ્યારે 20 સૌથી છેલ્લે આવે તેથી તે સૌથી મોટી સંખ્યા થશે. તો આપણે તેમાં વર્તુળ એટલે કે ગોળ કરી દઈએ. તો આવી રીતના આપણે એકડા બોલવાના છે અને જે અંક પછીથી એટલે કે જે અંક મોટો હોય તે આપણી મોટી સંખ્યા થશે. હવે આપણે નાની સંખ્યા પર ત્રિકોણ કરવાનું છે. તો હવે અહીં 13 અને 20 છે. તો બાળકો આપણે જે મોટી સંખ્યામાં જે આપણે પછીથી અંક આવતો હતો તે આપણી મોટી સંખ્યા થતી હતી. તો હવે આપણે જે અંક પહેલા આવી જશે તે આપણી નાની સંખ્યા થશે. તો આપણે અહીં જોઈએ તો 13 અને 20 આપ્યા છે. તો આપણે અહીં 2 અંકો છે તેથી આપણે 11 થી એકડા બોલીશું. તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13. તો હવે બાળકો એકડ તગડ 13 આવી ગયા પણ બગડીને મીંડે 20 નથી આવ્યા તેથી 20 મોટા છે અને 13 નાના. તો તેના પર આપણે ત્રિકોણ કરીએ. હવે અહીં બીજા નંબરનું જોઈએ તો અહીં 7 છે અને અહીં 16 છે. તો આમાં જુઓ બાળકો અહીં આ 1 અને 2 એમ 2 અંકો મળીને એક સંખ્યા બને છે જ્યારે આ એક જ અંક છે. તો આવું હોય તો હવે 7 એ 1 થી 10 માં આવી જાય જ્યારે 16 છે એ 11 થી 20 માં આવે. તો 7 એ એક જ અંક છે તેથી તે નાની સંખ્યા કહેવાશે. તો આપણે આમાં
ત્રિકોણ કરી દઈએ। હવે અહીં ત્રીજા નંબરમાં 4 અને 8 આપ્યા છે, તો અંક બોલીએ। તો અહીં એક એક અંક છે, તો આપણે એકડે એકથી બોલવું પડશે। તો એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4। હવે ચોગડે 4 આવ્યા, 8 અને 8 તો આવ્યા નથી, તેથી ચોગડે 4 આપણી નાની સંખ્યા થશે। તો તેમાં આપણે ત્રિકોણ કરીએ। ત્યારબાદ હવે અહીં 4 નંબરનું જોઈએ। તો અહીં 12 અને 18 આપ્યા છે, તો આપણે 11 થી એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12। તો 12 આવી ગયા, પણ 18 હજુ આવ્યા નથી, તેથી 18 આપણી મોટી સંખ્યા થશે અને 12 નાની। તો આપણે આ 12 પર ત્રિકોણ કરી દઈએ। તો બાળકો આ જ પ્રમાણે મોટી સંખ્યા પર ગોળ અને નાની સંખ્યા પર ત્રિકોણ કરવાનું આવશે। હવે આપણે તેના પછી સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો, આ શીખવાનું છે। હવે બાળકો આ જે નાની અને મોટી આપણે શીખતા હતા તેમાં 2 અંકો આપતા હતા, પરંતુ હવે સૌથી મોટી અને સૌથી નાની જે આપણે શીખીશું તેમાં આપણે 3 અંકો આપેલા હશે। તેમાંથી આપણે જે સૌથી નાનો હોય અથવા સૌથી મોટો હોય તેના પર ગોળ અને ત્રિકોણ કરવાનું રહેશે। તો આપણે અહીં જોઈએ તો 12, 15, 20। હવે આ ત્રણેય અંકોમાં જે અંક છેલ્લે આવે તે અંક આપણો મોટો અંક એટલે કે સૌથી મોટી સંખ્યા। તો આપણે અહીં 2 અંક છે, તો આપણે બંને એકડા 11 થી શરૂ કરીએ બોલવાનું। તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડે ને મીંડે 20। તો બગડે ને મીંડે 20 છેલ્લે આવ્યા, તેથી તે આપણી સૌથી મોટી સંખ્યા છે। તો તેના પર આપણે ગોળ કરીએ। ત્યારબાદ અહીં 16, 14 અને 13 આપ્યા છે, તો ફરીથી આપણે 2 અંક છે, તો 11 થી શરૂ કરીએ। તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ છગડ 14, હવે એકડ પાંચડ 15, પછી એકડ છગડ 16 આવે, એટલે એકડ છગડ 16 આપણી સૌથી મોટી સંખ્યા થશે। હવે આપણે અહીં ત્રીજા નંબરનું જોઈએ તો 10, 12 અને 17। તો આપણે અહીં એકડે મીંડે 10, એકડ બગડ 12 અને એકડ 17 17 છે। તો અહીં એકડા બોલીએ તો એકડે મીંડે 10, બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17। તો આપણે અહીં 17 છે એ સૌથી મોટી સંખ્યા થશે। તો બાળકો આ પ્રમાણે 3 અંક આપ્યા હોય અને તમારે એકડા બોલીને સૌથી મોટી સંખ્યા શોધવાની રહેશે। ત્યારબાદ હવે આપણે સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરીશું। તો અહીં 13, 14 અને 10 આપ્યા છે। તો આપણે જેમ આપણે અંકો બોલતા હતા તેમ તેમ આપણને મોટી સંખ્યા મળતી હતી। તો આપણે હવે નાની સંખ્યા માટે જે અંક આપણો પહેલો આવી જાય તે આપણી સૌથી નાની સંખ્યા થશે। તો બાળકો અહીં એકડા બોલીએ તો 10 પહેલા આવશે, કેમ કે આપણે 1 થી 10 અંકો બોલીએ તેમાં 10 પહેલા આવે, જ્યારે 14 અને 13 છે તે 11, 12, 13 અને 14 એમ પછી આવે, તો આપણી પહેલી સંખ્યા 10 થશે। તો 10 એ આપણી આ 3 અંકોમાં સૌથી નાની સંખ્યા થશે। હવે આપણે આ બીજું એક જોઈએ તો 6, 18, 11। તો એકડા બોલીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18। તો પહેલા કોણ આવ્યું તો 6 આવ્યા, તો સૌથી નાની સંખ્યા થશે આપણી 6। ત્યારબાદ અહીં 15, 17 અને 14 છે, તો આપણે એકડા બોલીએ ફરીથી। અહીં 2 અંકો છે, તો આપણે 11 થી બોલવું પડશે। તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14। તો અહીં એકડ ચગડ 14 પહેલા આવ્યા, પણ આ 2 અંકો હજી આવ્યા નથી, તો આ 2 અંક 14 કરતા મોટા થશે, તેથી 14 આપણી સૌથી નાની સંખ્યા છે। તો બાળકો હવે આપણે ખૂટતી સંખ્યાઓ શીખીશું। ખૂટતી સંખ્યાઓ એટલે આપણે સીધા ક્રમમાં અંકો બોલવાના અને વચ્ચે જે અંક રહી ગયો હોય તે પૂર્ણ કરવાનો રહેશે। તો
तो અહીં પહેલા એકડ તગડ 13, ખાલી જગ્યા એકડ પાંચડ 15, ખાલી જગ્યા એકડ સાતડ 17 અને ખાલી જગ્યા. તો એકડ તગડ 13 પછી આવશે એકડ છગડ 14, ત્યારબાદ 15 છે, ત્યારબાદ એકડ છગડ 16 આવશે, 16 પછી 17 અને 17 પછી આવશે એકડ આઠડ 18. ત્યારબાદ બીજા નંબર પર બંને એકડા 11 છે, એકડ બગડ 12 આવશે. ત્યારબાદ એકડ તગડ 13 આપ્યા છે, ત્યારબાદ એકડ ચગડ 14 આવશે અને અહીં એકડ પાછળ 15 છે અને હવે આવશે એકડ છગડ 16. ત્યારબાદ અહીં ત્રીજા ક્રમમાં 7 પછી આવશે 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછી 11 આપ્યા છે, 11 પછી આવશે 12, 12 પછી 13 આપ્યા છે. ત્યારબાદ અહીં ચોથા નંબરમાં જોઈએ 16 પછી આવશે એકડ સાતડ 17, 17 પછી 18 આપ્યા છે, 18 પછી એકડ નવ્વડ 19 અને છેલ્લે 20 આપ્યા છે. તો બાળકો ખૂટતી સંખ્યામાં આવી રીતના સીધા ક્રમમાં એકડા બોલતા જવાના અને જે અંક અહીં બાકી રહી ગયો હોય તે પૂર્ણ કરવાનો રહેશે. બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 એકડ 81 ખોલીશું. અહીં આપણે ખૂટતી સંખ્યાઓ આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યાઓ એમ પૂર્ણ કરીશું. તો પહેલાં ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીં એકડે મીંડે 10 આપ્યા છે, તેના પછી આવશે બંને એકડા 11, ત્યારબાદ 12 આપેલા છે, ત્યારબાદ આવશે એકડ તગડ 13, એકડ છગડ 14, 15 આપ્યા છે, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવ્વડ 19, બગડીને મીંડે 20. તો આવી રીતના ખૂટતી સંખ્યાઓ તમારે લખવાની રહેશે. ત્યારબાદ અહીં 16 ખાલી જગ્યા 18, અહીં આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 16 પછી આવશે એકડ સાતડ 17, ત્યારબાદ અહીં 13 ખાલી જગ્યા 15, તો 13 પછી આવશે એકડ ચગડ 14. ત્યારબાદ અહીં 18 પછી શું આવે તે લખવાનું છે. તો 18 પછી એકડ નવ્વડ 19 આવે અને બગડીને મીંડે 20 આવશે. ત્યારબાદ અહીં એકડ ચગડ 14 પછી શું આવે તે લખવાનું છે. તો એકડ ચગડ 14 પછી એકડ પાંચડ 15 અને એકડ છગડ 16. હવે તરત પહેલાની લખવાની છે. તો 16ની પહેલા શું આવશે? તો આપણે અહીં 16 સુધી એકડા બોલીશું. 11, 12, 13, 14, 15, 16. તો 16ની પહેલા આવ્યા એકડ પાછળ 15. હવે આપણે અહીં 9ની પહેલા અને પછીની સંખ્યા લખો. તો 9ની પહેલા 8 આવશે, 8 પછી 9, 9 પછી 10. ત્યારબાદ 18 પહેલા અને પછીની. તો 18ની પહેલા આપણે જોઈએ તો 2 અંક છે એટલે 1 તો આવશે અને 8ની પહેલા 7 આવે તો સંખ્યા બની એકડ સાતડ 17. તો અહીં 17, 18 અને એકડ નવ્વડ 19. ત્યારબાદ 10ની પહેલા અને પછીની સંખ્યાઓ લખો. તો 10ની પહેલા 9, 9 પછી 10 આવે, 10 પછી આવશે બંને એકડા 11. તો બાળકો આવી રીતના તમારે આ પન્નું અહીં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે પાના નંબર 8 બગડ 82 ખોલીશું. આપણે જેમ મોટી સંખ્યા પર ગોળ કરવાનું શીખ્યા તે જ પ્રમાણે આપણે અહીં ગોળ કરીએ. તો અહીં આપણને 11 અને 13માં 13 મોટા છે તો તેના પર ગોળ કરી બતાવ્યું છે. તો તે જ પ્રમાણે આપણે બીજા અંકો શોધીએ. તો અહીં 13 અને 15 આપ્યા છે. તો બાળકો અહીં આપણે 2 અંકવાળી સંખ્યા છે તેથી આપણે 11થી એકડા બોલવાના. તો 11, 12, 13 પહેલા આવી ગયા. તો હવે 13 પછી 14 અને પછી 15 એટલે જે પછીથી આવે તે મોટી સંખ્યા. તો આપણે 15 પર ગોળ કરીએ. હવે અહીં 18 અને 8. હવે 8 એક જ અંક છે, જ્યારે અહીં 1 અને 8 એમ 2 અંક મળીને સંખ્યા બની છે. તો આપણી આ 2 એટલે કે 18 મોટી થશે. હવે અહીં આ જ પ્રમાણે અહીં જે 12 અને 8 છે તેમાંથી 1, 2 એમ
11 પછી 12 આવે, અહીં 2 અંકો મળીને સંખ્યા બની છે, જ્યારે 8 એ એક જ અંક છે, તેથી 12 આપણી મોટી થશે. અહીં તે જ પ્રમાણે અહીં 17 અને 7, તો અહીં 17 મોટી સંખ્યા થશે. ત્યારબાદ 11 અને 10, તો આપણે અંકો બોલીએ તો 10 પછી 11 આવે, તેથી 11 આપણી મોટી. ત્યારબાદ 16 અને 6, તો અહીં 6 એ એક જ અંક છે, જ્યારે અહીં 2 અંક મળીને સંખ્યા બની છે, તેથી 16 એ મોટી સંખ્યા થશે. ત્યારબાદ અહીં 11, તો 1 તો પહેલા આવી જાય અને અહીં 2 અંકો છે, તેથી 11 આપણી મોટી. તો તેના પરથી આપણે ગોળ કરવાનું. હવે અહીં 9, 19, તો અહીં 9 એ એક જ અંક છે, જ્યારે 19 2 અંકો મળીને સંખ્યા બની છે, તેથી 19 આપણી મોટી સંખ્યા થશે. તો બાળકો, આ પ્રમાણે આપણે મોટી સંખ્યા પર ગોળ કરીશું. ત્યારબાદ આપણે હવે નાની સંખ્યા પર ગોળ કરીશું. આપણે નાની સંખ્યા પર એમ તો ત્રિકોણ કરીએ છીએ, પણ આપણને અહીં સૂચનામાં ગોળ જ કરવાનું બતાવ્યું છે, તેથી અત્યારે આપણે ગોળ કરીશું, પરંતુ આપણે હંમેશા નાની સંખ્યા પર ત્રિકોણ કરવાનું જ કરીશું. તો બાળકો, અહીં આપણે જેમ અંકો બોલતા જઈએ તેમ તેમ આપણને મોટી સંખ્યાઓ મળતી જાય. તો આપણે અહીં નાની સંખ્યામાં જે અંક પહેલા આવી જાય તે અંક આપણો નાનો થશે. તો અહીં 6 અને 4 આપ્યા છે, તો અહીં એક એક અંક છે, તેથી આપણે એકડે એકથી એકડા બોલીશું. 1 2 3 4, 4 આપણી પહેલા આવી ગઈ, એટલે 4 નાની થશે. અને 5 6, 6 તો પછીથી આવે છે, તેથી 6 મોટી છે, પણ આપણે નાની જોઈએ છીએ, તો આપણે અહીં 4 નાની છે. પરંતુ બાળકો, મેં અહીં ત્રિકોણ કર્યું છે, પરંતુ આપણને વર્તુળ જ કરવાનું કીધું છે, તો આપણે અહીં ફરીથી વર્તુળ કરી દઈએ. હવે આપણે અહીં 10 12, તો આપણે એકડા બોલીએ તો 1 2 3 4 5 6 7 8 9 10, તો 10 પહેલા આવી, 10 પછી 11 અને 12, 12 તો પછી આવે છે, તેથી 10 નાની છે, તો તેમાં આપણે ગોળ કરી દઈએ. હવે અહીં 11 અને 9 છે, તો અહીં 9 એ એક જ અંક છે અને 11 એ 2 અંક મળીને બની છે, તો આ એક અંક છે એ નાની કહેવાશે, તો તેમાં આપણે કરીએ વર્તુળ એટલે કે ગોળ. હવે અહીં 5 અને 15, અહીં 5 એ નાની સંખ્યા થશે, કેમ કે એ એક જ અંક છે તેમાં. હવે અહીં 12 અને 2, તો 2 એ પહેલા જ આવી જાય, એકડે 1 અને બગડે 2, જ્યારે એકડ બગડ 12 તો 11 પછી આવે, એની બીજી લાઈન છે, તેથી 2 નાની કહેવાશે, તો તેના પર આપણે ગોળ કરી દઈએ. હવે 16 અને 17માં 16 પહેલા આવે, એકડ છગડ 16, પછી એકડ 17 17 આવે, તો 16 આપણી અહીં નાની સંખ્યા થશે. હવે 9 અને 10, તો આપણી એક અંકવાળી 9 એ નાની સંખ્યા થશે. હવે 15 અને 13, તો અહીં 2 અંક છે, તેથી આપણે 11 થી એકડા બોલવાના. 11 12 13 14 15, તો પહેલા કોણ આવ્યું? 13 આવ્યા, તો 13 આપણી નાની સંખ્યા થશે. તો બાળકો, આ પ્રમાણે તમારે અહીં મોટી સંખ્યા પર ગોળ અને નાની સંખ્યા પર પણ ગોળ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે પાના નંબર 83 ખોલીશું. અહીં આપણે નાની અને મોટી આગળ શીખ્યા, તો બાળકો, અહીં આપણે સૌથી મોટી અને સૌથી નાની શીખીશું. અહીં આપણને 3 અંકો આપેલા છે, તો 3 અંકોમાંથી જે મોટો હોય તેના પર આપણે ગોળ કરવાનું છે. તો આપણને અહીં આ એક ઉદાહરણ આપ્યું છે, તો આપણે એ જ પ્રમાણે અહીં બીજું કરીએ. તો અહીં 12 15 અને 20, અહીં બધા 2 અંકો છે, તેથી આપણે 11 થી એકડા બોલીશું. જે છેલ્લે આવે તે અંક આપણો મોટો, તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડીને મીંડે 20, તો આપણા બગડીને મીંડે 20 આવી ગયા, તો તે આપણી સૌથી મોટી થશે. તો તેના પર આપણે ગોળ કરીએ. હવે આપણે
અહીં જોઈએ તો 10, 5, 12. તો આપણે અહીં 5 છે એમાં એક જ અંક છે, તેથી તે નાની સંખ્યા થશે. તો હવે આપણે આ બે અંકો છે તેમાંથી આપણે નક્કી કરીશું. તો એકડેને મીંડે 10 પહેલા આવશે, ત્યારબાદ બંને એકડા 11, એકડ બગડ 12. તો એકડ બગડ 12 આપણી મોટી સંખ્યા થશે, એટલે કે સૌથી મોટી. તો તેના પર આપણે ગોળ કરીએ. હવે અહીં 11, 12, 13. તો બંને એકડા 11, એકડ બગડ 12 અને એકડ તગડ 13 એ પછીથી એટલે કે છેલ્લે આવશે આ ત્રણેય અંકોમાં. તેથી 13 મોટી સંખ્યા થશે. ત્યારબાદ અહીં 19, 18 અને 17. તો આપણે એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19. તો 19 આપણા છેલ્લા આવ્યા, તેથી તે મોટી સંખ્યા થશે. હવે આપણે બાજુમાં જોઈએ તો અહીં એકડ તગડ 13 છે, એકડ છગડ 16 છે, એકડ છગડ 14 છે. તો આપણે એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ છગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16. તો 16 છેલ્લે આવી, તેથી આપણે એ મોટી સંખ્યા થશે, એટલે કે સૌથી મોટી. તો આ જ પ્રમાણે તમારે અહીં સૌથી મોટી સંખ્યા આવી રીતના એકડા બોલતા જઈને પૂર્ણ કરવાના રહેશે. હવે આપણે એની નીચે સૌથી નાની સંખ્યા પર ફરીથી આપણે અહીં ગોળ કરીશું. એમ તો આપણે સૌથી નાની સંખ્યા પર પણ ત્રિકોણ જ કરવાનું છે. તો બાળકો આપણે નાની સંખ્યા પર ગોળ કરીએ. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે, તે જ પ્રમાણે આપણે પૂર્ણ કરીએ. તો અહીં 14, 16 અને 12. બાળકો આપણે જેમ સૌથી મોટીમાં જે અંક છેલ્લે આવે તેના પર આપણે કરતા હતા, તો આપણે અહીં જે અંક પહેલા આવી જશે તેના પર આપણે ગોળ કરીશું. તો અહીં બંને અંકવાળા અંકો છે, તો આપણે બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાંચડ 15 અને એકડ છગડ 16. તો અહીં 12 પહેલા આવી ગઈ, તેથી 12 આપણી નાની સંખ્યા એટલે કે સૌથી નાની સંખ્યા થશે. તો તેના પર આપણે ગોળ કરીએ. હવે એ જ પ્રમાણે અહીં 15, 7, 20. તો બાળકો અહીં બંને બે અંકોવાળા સંખ્યા છે, જ્યારે આમાં એક જ અંક છે. તો એક જ અંકવાળું હોય તે આપણું નાનો અંક કહેવાય. તો અહીં નાની સંખ્યા આપણી સૌથી નાની સંખ્યા 7 થશે. ત્યારબાદ આપણે અહીં જોઈએ બાજુમાં 19, 8, 9. તો બાળકો અહીં તો બે અંક છે જે એક જ અંકવાળા, એટલે કે અહીં બે રકમ છે. તો અહીં 8 અને 9. તો આપણે એકડા બોલવા પડે. તો એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9. તો આપણે 8 પહેલા આવી, તો તેમાં આપણે ગોળ કરી દઈએ. ત્યારબાદ અહીં 1, 10, 20. તો આપણે એકડા બોલીએ તો એકડે 1 તો સૌથી પહેલા આવે, તો એકડ 1 આપણી સૌથી નાની સંખ્યા થશે. તો તેના પર આપણે ગોળ કરીએ. હવે 15, 16, 15, 14. તો આપણે અહીં ફરીથી એકડા બોલીએ તો બંને એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14. અહીં 15 અને 16 તો આવ્યા નથી, પણ 14 પહેલા આવી ગયા, તેથી આપણી 16, 15 અને 14માં સૌથી નાની સંખ્યા 14 થશે. તો બાળકો આ જ પ્રમાણે તમારે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એકડા બોલીને અહીં શોધીને પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ બાળકો આપણે પાના નંબર 111 ખોલીશું. આપણે જેમ તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે જેમ શીખ્યા તે જ પ્રમાણે અને પાઠ્યપુસ્તકમાં પણ શીખ્યા તે પ્રમાણે તમારે આ પન્નું અહીં પૂર્ણ કરવાનું છે.
ત્યારબાદ બાળકો આપણે પાના નંબર 112 ખોલીશું. અહીં આપણે જે પ્રમાણે ખૂટતી સંખ્યા શીખ્યા તે પ્રમાણે અહીં તમારે તે પણ પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં પ્રશ્ન 32 છે, તે પણ તમારે 1 થી 20 સુધીના અંકો જોડીને અહીં આ બંને ચિત્રો પૂર્ણ કરવાના રહેશે. ત્યારબાદ બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 109 ખોલીશું. અહીં આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યાને વધુ ઓળખવાની છે. તો અહીં આપણને પહેલાં બોલ આપ્યા છે. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. અહીં 16 બોલ છે. તો આપણે અહીં 16 લખી બતાવ્યું છે. ત્યારબાદ અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. અહીં 12 બોલ છે. તો અહીં આપણને 12 લખી આપ્યું છે. તો અહીં આખું વાક્ય બને છે 16 મોટી છે અને 12 કરતા. તો બાળકો આપણે એકડા બોલીએ તો 11, 12, 13, 14, 15 ને 16. તો 12 પહેલા આવી જાય છે, તેથી 12 નાની અને 16 પછી આવે છે, તેથી 16 મોટી કહેવાય છે. ત્યારબાદ આપણે અહીં મીણબત્તી જોઈએ તો મીણબત્તીમાં પણ અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એમ 13 મીણબત્તી અહીં આપી છે. તો અહીં 13 લખ્યું છે. ત્યારબાદ બાળકો અહીંયા 15 મીણબત્તી આપી છે. તો 15 મીણબત્તી અહીં એકડ પાછળ 15 લખ્યું છે. તો હવે અહીં વાક્ય બનાવ્યું છે કે 13 નાની છે 15 કરતાં. તો આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા માટે જેમ આપણે એકડા બોલીએ કે 11, 12 ને 13, 13 પહેલા આવી જાય છે, ત્યારબાદ 14 અને 15. તો 15 પછી આવે છે, તેથી 13 પહેલા આવવાથી તે નાની સંખ્યા થાય અને 15 પછી આવે તો 15 મોટી, તેથી 13 એ 15 કરતાં નાની સંખ્યા છે. તેવી જ રીતના અહીં જે આ ફૂલ રેકેટનું ફૂલ આપ્યું છે તે અહીં 7 છે. ત્યારબાદ અહીં 15 ફૂલ રેકેટના ફૂલ છે, તો અહીં 15 લખ્યું છે. તો 7 નાની છે 15 કરતાં. આપણે 1 થી 20 એકડા કરીએ તો તેમાં 7 વડે 7 પહેલા આવી જાય, ત્યારબાદ એકડ પાછળ 15 આવે છે. તો અહીં 7 નાની છે 15 કરતાં. તો બાળકો એ જ પ્રમાણે આપણે નીચે જોઈએ તો અહીં આપણી આ ગણો અને ચોરસમાં જવાબ લખો. તો આપણે આગળ જેમ જૂથ એટલે કે ટુકડી ગણી ગયા તે પ્રમાણે અહીં કરીએ. તો આ એક જૂથ છે, તેથી અહીં 1 લખીશું. ત્યારબાદ છૂટા કેટલા છે મણકા? 1, 2, 3, 4. તો અહીં એની બાજુમાં 4 લખીએ તો આખી સંખ્યા બની 1 ચોગડ 14. ત્યારબાદ ફરીથી અહીં આ એક જૂથ છે, તેથી અહીં 1 લખીએ અને અહીં પણ 1. હવે છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો આપણે અહીં 7 લખીએ. તો હવે આખું વાક્ય બન્યું 14 નાની છે 17 કરતાં. હવે બીજું બનાવીએ. અહીં આ એક જૂથ છે, તેથી અહીં 1 લખીએ. હવે છૂટા ચોક 1, 2, 3, 4 ને 5 છે, તો અહીં આપણે 5 લખીએ. હવે અહીં ફરીથી ગણીએ તો આ એક જૂથ છે અને છૂટા ચોક 2 છે, તો અહીં 1 અને 2. તો બંને 1/12. તો 15 મોટી છે 12 કરતાં, એવું વાક્ય બન્યું. ત્યારબાદ હવે અહીં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીં 8 ત્રિકોણ છે, અહીં કોઈ જૂથ આપ્યું નથી. હવે બાજુમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો અહીં લખીએ 11. તો અહીં 8 નાની છે 11 કરતાં, એવું વાક્ય બને છે. હવે આપણે આગળનું જોઈએ તો મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે અહીં 15 અને 18 આપી છે, તો આપણે એકડા બોલીએ તો 11, 12, 13, 14, 15. અહીં 15 પહેલા આવી ગયા, પછી 15 પછી 16, 17 ને 18. 18 પછી આવે છે, તેથી 18 મોટા. તે જ પ્રમાણે અહીં આપણે 11 થી 20 એકડા બોલીએ તો 20 છેલ્લે આવે, તેથી 20 મોટી સંખ્યા છે.
ત્યારબાદ અહીં 9 અને 19માં આપણે 1 થી 20 અંકો બોલીએ. તો 1 થી 20 અંકોમાં 19 છેલ્લે આવે, જ્યારે 9 તો 1 થી 10 અંકોમાં જ આવી જાય છે. તેથી 19 આપણા મોટી થઈ ગઈ. ત્યારબાદ 4 અને 14માં અહીં આ ચારે એક જ રકમ છે, જ્યારે અહીં આ 14 એ 1 અને 4 એમ 2 અંકો ભેગા થઈને 14 બને છે. તેથી 14 મોટી રકમ થઈ જાય છે અહીં. ત્યારબાદ 12 અને 17માં આપણે 11 થી 20 સુધીના અંકો બોલીએ. તો 11, 12 એમ 12 પહેલાં જ આવી જાય છે. ત્યારબાદ તે 14, 15, 16 ને 17 એમ 17 છેલ્લે આવે છે. તેથી 17 એ મોટી રકમ છે. તો તેના પરથી આપણે આવી રીતના ગોળ કરીશું. ત્યારબાદ હવે આપણે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરીએ. તો આપણે હવે જેમ આપણે એકડા બોલતા જઈએ તેમ તેમ આપણને મોટી રકમ મળતી જાય, એટલે કે મોટી સંખ્યા. ત્યારે હવે આપણે જેમ જેમ અંકો આપણે અહીં બોલીશું તેમ તેમ આપણને મોટી સંખ્યાઓ મળશે. તેવી જ રીતના અહીં નાની સંખ્યા માટે અંકો આપણે એકડા બોલીશું. તો અહીં જે અંક પહેલાં આવી જાય તે નાની સંખ્યા. તો બાળકો અહીં 13 અને 17 છે, તો એકડા બોલીએ 11, 12, 13 આવી ગયા, પણ હજુ 17 આવ્યા નથી. તો અહીં 13 પહેલાં આવી, તેથી 13 નાની છે, તો તેમાં આપણે ત્રિકોણ કરી દઈએ. હવે આપણે 18 અને 8 બાળકો આવી જ રીતના અહીં જે 2 અંકો આપ્યા છે અને અહીં એક જ અંક છે, તો અહીં એક અંક 2 અંક કરતાં નાનો કહેવાય. તો 18 અને 8માં નાની સંખ્યા 8 કહેવાશે. ત્યારબાદ 15 અને 5, તો અહીં પણ એવી જ રીતના અહીં 2 અંકો છે, જ્યારે અહીં એક જ અંક છે, તો 15 અને 5માં પણ 5 નાના. હવે 10 અને 16માં તો આપણે એકડા બોલીએ. તો 1 થી 10માં 10 આવી જાય, જ્યારે 16 તો 11, 12, 13, 14, 15 અને 16 છેલ્લે આવે છે. તેથી આપણી 10 નાની કહેવાશે. ત્યારબાદ અહીં 4 અને 14 છે. અહીં 2 અંકો ભેગા થયા છે, જ્યારે અહીં એક જ અંક છે, તો 4 અને 14માં 4 નાના. તો આપણે આવી રીતના નાની સંખ્યા પર ત્રિકોણ કરીશું. ત્યારબાદ હવે નીચે જોઈએ તો પાંદડા ગણો, પછી ખાલી જગ્યામાં જવાબ લખો. તો બાળકો અહીં કેટલા પાંદડા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. અહીં 13 પાંદડા છે, તો આપણે અહીં 13 લખીશું અને અહીં બોક્સમાં પણ 13 લખીશું. હવે અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો અહીં 15 છે, તો આપણે બંને જગ્યા પર 15 લખીશું. તો અહીં નીચે આ જે વાક્ય બન્યું તે 13 નાની છે 15 કરતાં. હવે આપણે બીજું જોઈએ, ઉંદર ગણો, પછી ખાલી જગ્યામાં જવાબ લખો. તો બાળકો અહીં પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. અહીં 11 ઉંદર છે, તો આપણે લખીએ 11. હવે બાજુમાં 1, 2, 3, 4, 5, 6. અહીં 6 ઉંદર છે, તો આપણે અહીં લખીએ 6. હવે આ જે પહેલું 11 આવ્યું તેને અહીં લખીએ અને આ 6 ને અહીં લખીએ. તો આવ્યું આપણું આ વાક્ય બન્યું 11 મોટી છે 6 કરતાં.